હેલો પબ્લિક, વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ। સવારમાં તમારા ભાઈને આવી ગયું છે કામ ને જવાનું થયું છે ગાંધીનગર। સવારમાં તમારા ભાઈને ગાંધીનગર જવાનું હોય તો સમજી લો કાંઈક તો અર્જન્ટ હોય ને, તો એના જેમ આજે પણ સારો એવો દિવસ છે અને આજે નીકળી ગયા તમારા ભાઈ ગાંધીનગર જવા માટે સવારમાં। ને સવારમાં શું છે કે મારી છોરી છે ને ગાંધીનગર સેન્ટર આવ્યું છે એક્ઝામનું, તો હવે ત્યાં જવાનું થયું છે। તો હમણાં નીકળી ગયો છું હું ને સવારના કેટલા વાગે છે હમણાં વાગતા હશે આપણે આઈ થિંક 10:15 કે આજુબાજુ। હમણાં હું RMTSની વાત જોઉં છું, આવે એટલે આપણે ભેગા નીકળી પહોંચી આવ્યા છીએ RMTSના સ્ટોપ પાસે ને હમણાં ટાઈમ થઈ રહ્યો છે, આપણી 11:15ની બસ છે, આવે એટલે સીધા એમાં ચડીએ ને આપણી મેઇન બસ આપણે જોવા જઈએ તો આપણી એને 12:30 છે ને 12:30 આપણે રાજકોટ પહોંચવાનું છે બસ સ્ટેશને। ત્યાં સુધી તો આપણે આરામથી પહોંચી જશું, તો આપણે RMTS આવે તો આપણે નીકળતા થઈ। સાથે એક વસ્તુ કહેવાની છે કે તમે 4 દિવસની અંદર 1K વ્યૂ મારા કમ્પ્લીટ કરી દીધા છે। આપણા વિડીયો જે આપણે કર્યું હતું કે હોસ્ટેલમાં કર્યું ભેલનું આયોજન, મને લાગે છે તમને પણ ભેલ બહુ ભાવતી લાગે અને પાછી એમાં હોસ્ટેલની હોય તેની તો અલગ જ મજા હોય। તો તમને જે સપોર્ટ દીધો હોય તેના માટે હું તમને દિલથી થેન્ક યુ કહું છું। આવો સપોર્ટ કરતા રહેજો જેથી મને પણ મોટી મળે કે મને આગળ આવા સારા વ્લોગ ઉતારવા માટે। ચાલો આપણી બસ આવી ગઈ છે, હવે ચાલી much later બસ સ્ટેશન જવા માટે પહેલું ત્રિકોણ માર્ગ આવી જવાનું એટલે 5 મિનિટનો રસ્તો હોય, એના પછી સીધા આપણે પહોંચી જશું બસ સ્ટેશને રાજકોટના। એટલે એવું હોય કે ભાઈ ત્રિકોણ માર્ગમાંથી તમને કોઈ લઈ જતું હોય તો પછી ત્રિકોણ માર્ગ ચાલી આવવાનું એટલે બસ સ્ટેશન તમને ડાયરેક્ટ મળી જશે। બસ સ્ટેશન આવી ગયા સત્યમેવ જયતે વાત। ક્યારેક એવું થાય કે ટાઈમ ટુ ટાઈમ પહોંચી તો બસ છૂટી જાય ને આજે જો ટાઈમથી વહેલા પહોંચી ગયા છીએ તો હું હવે કલાક વહેલો આવ્યો છું। મારા ખ્યાલથી મેં ભૂલ કરી નાખી બહુ વહેલો આવીને, ભલે સારું જ કહેવાય આમ તો, પણ કલાક વહેલો આવી ગયો એટલે બેસવાનું થયું છે ને પાછું આજે શું હું નીકળી ગયો તો 10:15 એટલે બધા જમવાનું કાંઈ નક્કી નહોતું, જમવાનું હજી થયું નથી। તે પણ હમણાં થોડોક નાસ્તો કર્યો, થોડુંક હળવાટ મળી જાય પેટને। હમણાં બસની વાત જોઉં, બસ આવે તો નીકળી બસને 12:30 હજી વાગેરા કેટલા 12 વાગેરા હજી તો હજી બહુ વાર લાગવાની, વેઇટ કરી એટલે એવું બધું છે ભાઈ કામકાજ કે ટાઈમ ટુ ટાઈમ આવે તો બસ નીકળી જાય ને વહેલા આવે તો બેસવાનું થાય। ચાલો ફાઇનલી આપણી બસ આવી ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ રાજકોટથી ગાંધીનગરના સફર ઉપર। સુંદર મજાનો સફર રહેવાનો છે આપણો, તો બન્યા રહેજો। આપણા દોઢ કલાકનો રસ્તો કપાઈ ગયો છે, એના પછી એક નાનું એવું સ્ટોપ આવ્યું છે ને સારો એવો રસ્તો હતો, મસ્ત મજાની એક ઊંઘ પણ ખેંચી લીધી છે તમારા ભાઈએ ને હમણાં અમે ઊભા હતા સ્ટોપે ને હવે આમાં નીકળવાનું થાય હતું। અમદાવાદ પહોંચી આવ્યા છીએ આપણે। અમદાવાદ પહોંચ્યા પછી ટ્રાફિક ના હોય એવું બને ભાઈ, ટ્રાફિક વગર અમદાવાદ અધૂરું હોય। આયા ભેગા ટ્રાફિક છે, જો હજી એન્ટ્રી જ લીધી છે।
A few moments later. ફાઇનલી ટ્રાફિકમાંથી આપણે નીકળી ગયા છીએ. અમે નીકળ્યા હતા નહીં તો કે પાછા ટ્રાફિકમાં ફસાઈ ગયા લ્યો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. આ ત્રીજો સ્ટોપ, આ ચોથો સ્ટોપ, આ પાંચમો સ્ટોપ. साला ये दुख का खत्म नहीं होता बे. Two hours later.